સોલંકી સરદાર વારું કરજો વાછરા. આવી તપોભૂમિની અંદર આપણે બેઠા છે. શરૂઆતમાં મેં વાત કરી એમ દેવતાઓ આપણે ત્યાં 33 કરોડ છે, પણ 2 દેવ એવા છે, અને એમાંય અત્યારે કળિયુગમાં જાગતા દેવ છે, હાજરા હજુર છે. ઈ 2 દેવ એવા છે કે જે ઘોડા ઉપર બેઠા છે. ક્યાં 2 દેવ? એક 12 બીજનો ધણી બાવો રામદેવજી મહારાજ. એમના દેવળમાં જાય, એના મંદિરમાં જાય તો આપણે દીદાર કરીએ તો બાપા ઘોડા ઉપર બેઠા હોય. શું કામ? અત્યારે કળિયુગ છે, ભયંકર અનેરા યુગનો આરંભ દુનિયામાં થવાનો છે. એવો સમય છે, કલ્પી ન શકાય, વિચારી ન શકાય, ક્યાંય વાંચ્યું ન હોય, ક્યાંય સાંભળ્યું ન હોય એવી ઘટના ઘટે. એવા સમયની અંદર સંતો, ભક્તો, સાધુ, જતી, સતી, જોગમાયા, આ બધાને માટે બહુ કપરો સમય છે. આમાં ખ્યાલ રાખવો, આમાં ધર્મને બચાવવો, નેકી ટેકીમાં રહેવું, સત્યના રસ્તા ઉપર રહેવું બહુ અઘરું છે. એટલે એને તકલીફ થાય. સાધુ, સંતો, બ્રાહ્મણ, ચારણ, ગાય, બેન, દીકરી, ધરતી, આ બધાને તકલીફ પડે અને આર્તનાદ કરે ત્યારે બગડદા ધમા 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 ધમા. એ ઘોડું હજી તો નામ પૂરું ન લેવાનું હોય તો ઘોડું આવે ને ઉભો રહી જાય. એવા જાગ્રત દેવ છે 2, વીરો વાછરો અને રામદેવજી મહારાજ. એમના દેવળમાં જાય તો ઘોડા ઉપર બેઠા હોય. શું કામ? સંતો ભક્તોને તકલીફ પડે ને બાપા કે આર્તનાદ થાય ને આપણે ઘોડું મગાવીએ ને હજાઈ નાખીએ ને વાર લાગી જાય. ઘોડા ઉપર જ બેઠા છે. આમ અવાજ પહોંચ્યો નથી અને આમ ઘોડું તૈયાર થઈ ગયું નથી. તો એવા વીરો વાછરો ધર્મની ખાતર જે કામ આવી ગયા. આવા ધર્મના કાર્યની અંદર વાણીની અંદર જબુમાએ કીધું ને, ધર્મ માટે ધરવું હોય માથું તેદી આવે ધોળા ધોળ. આવા અવનીમાં ઓછા, બાકી તો લાખો ને કરોડ. ગીરદીની બહુ ક્યાંય પાર જ નથી. એમ જ્યાં જાઓ ત્યાં ટ્રાફિક, જ્યાં જાઓ ત્યાં ગીરદી, ક્યાંય વારો જ ન આવવા દે. પણ ધર્મની માટે માથું ઉતારી દેવું હોય ત્યારે જો દોડતો દોડતો આવે. એવું તો વીરા વાછરા જેવો આવની ઉપર કરોડોમાં એક હોય કોઈ. એટલે મહાપુરુષોએ કીધું, અમે રાણાને કરીએ રાવ, બાકી બીજાને કોઈને કરગરીએ નહીં. હે, એક બાજુ વીરો ભરદાસ આ તો અહીં બિરાજમાન છે. હે, 30-30, 40-40, 50-50 કિલોમીટર માથું ઉતારીને 2 હાથમાં તલવાર લઈને લડતા હોય. એના ગુણગાન ગવાય. એ આપણી સંસ્કૃતિનું રક્ષણ કરે. હે, બાકી તો લાખો ને કરોડ બુંદી ગાંઠિયા દાબીને જય ગિરનારી, એમાં કઈ બીજું હોય નહીં. જય બોલવાનું કહે તો રાકાને જેમ આમ એક હાથ ઊંચો ન કરે. ધર્મ માટે ક્યાંથી કામ આવે? ઘર માટે કામ ન આવે. હે, એવો ભરદાસ આતાના અહીં બેસણા છે. મને બહુ આનંદ આવે. આપ તો બધાને ખબર છે, આપણે તો અહીંના જ છીએ. જે માતૃભૂમિ, જે આપણી જન્મભૂમિ, એનો ગૌરવ કોને ન હોય? ભલે વિદેશમાં બેઠા હોય પણ આપણને. અને અહીંયા ખૂબ બચપણથી અહીં માં નરવાઈ ભરદાસ આતા ખૂબ આનંદ કર્યો છે. ખૂબ અહીં બેઠા છે, ખૂબ ભજન ગાયા છે. એવું નહીં, અમારે વણગા ભગત છેટ દ્વારકાથી માધુપુર સુધી, વેરાવળ સુધી, સોમનાથ સુધી આપણી જે આ પટ્ટી છે ને વણગાતા, બહુ મહાન ભૂમિ છે. ભગવાન પણ આ રગ ઉપર ઉગાડા પગે સુદામોજી દ્વારિકામાં આવ્યા, પગમાં નહોતા પગરખા, પણ રાજમહેલ બનાવી દીધા. એ દ્વારકાનો નાથ છે.
એવા સુરવીર ભૂમિની અંદર અમને તો જ્યારે ફ્રી હોય નવરા હોય હાલીને બરદા સાથે આવીએ, નરવાઈ માતાજી આવે, બસ થાક ઉતરી જાય, આનંદ આનંદ. બેહવું તો કોઈ એવા સુરવીર પુરુષની બાજુમાં, નહીતર એકલા હુઈ જાવું, બાકી મોજમાં રહેવું, મોજમાં રહેવું, ખોટી મોજમાં ન રહેવું. બેની બાને કોલું તે આપી રે, એ તજાયું ધરામની થાપી, પાડાણાનો પંથડો કાપી, મારતે ઘોડે મારતે ઘોડે તમને બેન બોલાવે રે. એ મુજો ભાજી વાચ રોજ આવે, પડાણા
વધાવે ને મારો વીર વધાવે રે પનાથી વાછરો આવે મુજો મારી વાછરો આવે દાડો જાણે દોડતો આવે રાજપૂતનો ધર્મ સાધુ બ્રાહ્મણ ચારણ બેન દીકરી ધરતી માતૃભૂમિ સંસ્કૃતિ એને કોઈ હેરાન કરતું હોય દબાવતું હોય લઈ જતું હોય ત્યાં તે રાજપૂતનો દીકરો બેઠો ન રહે હે એમની સહાય કરે એનું રક્ષણ કરે એની વાર કરે આ રાજપૂતનો ધર્મ છે